તારીખ 1 જાન્યુઆરીથી વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નોને લઈને પ્રધાનમંત્રી મોદીને વેદનાપત્ર પાઠવતા દંડવત યાત્રા લઈને માલપુરથી નીકળેલા લાલજી ભગત 7 દિવસે મોડાસાની સહયોગ ચોકડીએ પહોંચ્યા હતા. તેમજ 7 દિવસ પૂર્ણ થવા છતાં આગેવાનો લાલજી ભગતને સમજાવવામાં નિષ્ફળ નીવડ્યા હતા. 1/1/2025 થી માલપુરથી દંડવત પ્રણામ યાત્રા નીકળી છે. આજે મોડાસા શહેરમાં આવી છે. ગુજરાતના તમામ પીડિત, શોષિત અને સફાઈ કામદારોના જે અવાજ જે દબાઈ ગયેલો છે, આ દેશને 78 વર્ષ થયા, તેમ છતાંય વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને, વાલ્મીકી સમાજને આઝાદી નથી મળી. તો વાલ્મીકી સમાજને આઝાદી મળે અને ગુજરાતના તમામ જે શોષિત, પીડિત અને કર્મચારીઓ છે એમને એજન્સી દ્વારા ભરપૂર શોષણ થઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટરો ખૂબ પૈસા કમાય છે અને જે કામદાર જે કામ કરી રહ્યો છે, ગંદુ કામ કરતો હોય, ગટોરનું કામ કરતો હોય, આ દેશને સ્વચ્છતા રાખતા હોય, જ્યારે મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી સફાઈ કામદારોને ચરણો ધોતા હોય, સન્માન આપતા હોય, ત્યારે અમારે વડાપ્રધાન સાહેબશ્રીને વિનંતી કરવી છે કે સફાઈ કામદારને જે પેટનો ખાડો છે એ તમે પૂરો કરો. જે વર્ષોથી જે કામ કરતા સફાઈ કામદારોને લઘુત્તમ વેતન મળતું નથી, પીએફ મળતું નથી અને એજન્સીઓ જલસા કરી રહ્યા છે, એજન્સીઓ કામદારનું ખૂબ શોષણ કરી રહ્યા છે. તો અમે કામદારના માટે આ દંડવત પ્રણામ યાત્રા છે. તંત્રને અને વડાપ્રધાન સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે એજન્સી હટાવી અને જે એજન્સીને તમે પગાર ચૂકો છો એ જ પગાર કામદારના સીધા એના ખાતામાં આવે. અને જ્યારે વાલ્મીકી સમાજની વાત કરું તો વાલ્મીકી સમાજમાં આજ દિન સુધી આઝાદી મળી નથી, આજ દિન સુધી અનામતનો પણ લાભ મળ્યો નથી. તો ખરેખર જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, તો વાલ્મીકી સમાજને અલગથી આરક્ષણ આપવામાં આવે અને જે નિગમની અંદર સફાઈ કામદારોને જે લોન મળે છે એમે પણ અન્યાય થઈ રહ્યો છે. ગામડાઓમાં જે મકાન મળી રહ્યું છે એ 1,20,000 રૂપિયા મળે છે અને સિટીમાં 3.5 લાખ રૂપિયા મળી રહી છે. તો ગામડાના લોકોને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. તો એના માટે આ માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ આ 1 વર્ષ માટે છે.